બગદાણા પોલીસ સ્ટેશનમાં ગંભીર ગુનામાં મુખ્ય આરોપી જયરાજ માયાભાઈ ભમ્મર સહિતના ઘણા આરોપીઓ જેલમાં હોવા છતાં તેમને નિયમો વિરુદ્ધ વીઆઈપી સુવિધાઓ આપવામાં આવી રહી છે। જેલમાં સામાન્ય કેદીઓને જે સુવિધા મળતી નથી તે આરોપીઓને ખુલ્લેઆમ આપવામાં આવે છે। જિલ્લા જેલના સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવે અને જે અધિકારીઓની સંડોવણી છે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે। ભાવનગર પોલીસ બાદ ભાવનગર જેલ છે તે પણ આવી છે વિવાદમાં। બગદાણાની જે આખી બબાલ થઈ હતી તેમાં માયાભાઈ આહિરના પુત્ર જયરાજ માયાભાઈ આહિર છે તે હાલ જેલમાં બંધ છે, ભાવનગરની જેલમાં બંધ છે અને જેલમાં તેમને વીવીઆઈપી ટ્રીટમેન્ટ મળતી હોવાના આરોપ લગાવ્યા છે નવનીત બાલદિયાએ। નવનીત બાલદિયાએ રજૂઆત કરતા કહ્યું છે કે જેલ છે એ એવી જગ્યા છે કે જ્યાં સજા ભોગવવાની હોય ન કે સુવિધાઓ ભોગવવાની હોય। વીવીઆઈપી ટ્રીટમેન્ટના આરોપ સાથે નવનીત બાલદિયા છે તેમણે તપાસની માંગ કરી છે। શું આરોપ લગાવ્યા છે નવનીત બાલદિયાએ, એકવાર સાંભળો। મારું નામ નવનીતભાઈ ડાયાભાઈ બાલદિયા છે। હું ભાવનગર જિલ્લા જેલમાં ચાલી રહેલા ગંભીર ગેરરીતિઓ સામે અવાજ ઉઠાવી રહ્યો છું। બગદાણા પોલીસ સ્ટેશનમાં ગંભીર ગુનામાં મુખ્ય આરોપી જયરાજ માયાભાઈ ભમ્મર સહિતના ઘણા આરોપીઓ જેલમાં હોવા છતાં તેમને નિયમો વિરુદ્ધ વીઆઈપી સુવિધાઓ આપવામાં આવી રહી છે। જેલમાં સામાન્ય કેદીઓને જે સુવિધા મળતી નથી તે આરોપીઓને ખુલ્લેઆમ આપવામાં આવે છે। બહારથી ખોરાક પહોંચાડવામાં ખાસ વ્યવસ્થા કરી અને નિયમોનું ઉલ્લંઘન થવું આ બધું ગંભીર બાબત છે। મને માહિતી મળી છે કે સાંજના 6 વાગ્યા પછી પણ આરોપીઓને ખોરાકની વ્યવસ્થા થાય છે અને કેટલાક આરોપીઓને રાત્રે 8 વાગ્યા જેલમાંથી બહાર મૂકવામાં આવે છે। હું માંગ કરું છું કે જિલ્લા જેલના સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવે અને જે અધિકારીઓની સંડોવણી છે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવે। કાયદો બધા માટે સમાન હોવો જોઈએ। જે સજા માટે છે જેલ સજા માટે છે, સુવિધા માટે નહીં। આ મામલે તાત્કાલિક તપાસ થાય એ મારી નમ્ર વિનંતી છે। આ કોઈ પહેલી વાર નથી, આ અગાઉ પણ જેલમાં બંધ કેટલાક પ્રતિષ્ઠિત લોકો છે તેમને વીવીઆઈપી ટ્રીટમેન્ટ અપાતા હોવાના આરોપ ભૂતકાળમાં લાગી ચૂક્યા છે અને ફરી એક વખત જયરાજ આહિર પર આ પ્રકારના આરોપ લાગ્યા છે ત્યારે આ સવાલ એ પણ ઉઠે છે કે આ વીવીઆઈપી સુવિધા આપનાર, વીવીઆઈપી ટ્રીટમેન્ટ આપનાર કોણ છે અને આ કેસમાં હવે આગામી સમયમાં શું તપાસ થાય છે તે જોવાનું રહેશે। આપનું શું માનવું છે સમગ્ર મુદ્દાને લઈને અમને કોમેન્ટ બોક્સમાં જણાવો ને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિડીયો સાથે। નમસ્કાર।